સાથે સંસ્પર્શ અનુભવે છે. એવી રીતે ભગવાનની ભક્તિની જે અત્યંત પ્રેમાકાર વૃત્તિ જન્મી છે એ જ ભગવાનનો સંસ્પર્શ અનુભવે છે. વિયોગમાં સંયોગ એક ભક્તનું આ પ્રમુખ લક્ષણ છે. કોઈ એવી જગ્યા નથી જ્યાં ભક્ત ભગવાનને અનુભવીનાર્યો હોય, અંતર કે બાહ્ય. આ નિત્ય સંયોગ છે. વિયોગમાં સંયોગ લાગે છે. કૃષ્ણ તો જતા રહ્યા છે હે પરીક્ષિત રાજા, પણ આખું એ ગોકુળ નિત્ય સંયોગમાં, નિત્ય વિયોગમાં સંયોગ અનુભવી રહ્યું છે. અને આ વિયોગમાં સંયોગ છે. મીરા જોજો, મીરાદી ભક્તો વિયોગની બૂમો પાડે છે, પણ તે અંદર ભીતર રહેલા સંયોગની અભિવ્યક્તિ છે. બૂમો વિયોગની પાડશે એટલે કહેવાતા એકડા બગડાના જ્ઞાનીને તો સમજણ જ નહીં પડે કે હજુ આને મળ્યા જ નહીં હોય. ના, ભક્તિની આ કક્ષા છે કે એને વિયોગમાં સંયોગ અનુભવાય છે. આ પ્રેમની પ્રકાષ્ઠા છે. ભક્તિમાં જે પરિપાક પરિપૂર્ણ પ્રેમની જે વિશુદ્ધ વૃત્તિ હૃદયમાં જન્મી છે તે વિયોગમાં સંયોગનો અનુભવ કરાવે છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, તુર્યામાં, લેતા બેસતા, દેતા ઉઠતા, પણ એની ભાષા વિયોગની હશે, પણ ભીતર જે અનુભૂતિ છે તે સંયોગની છે. તો હું એમ કહેવા માંગુ છું, ભક્ત વિયોગમાં સંયોગ અનુભવે છે. એટલે તો નરસિંહની ભાષા નહીં સમજાતી કે આ શું બોલે છે. ભક્તની ભાષા સમજાતી નથી. ભક્તના કદી શાસ્ત્રોય ના હોય. એ તો ભક્તિ જેના હૃદયમાં આવી હોય એવા કોઈ ભક્તની પાસે થોડી વાર બેસીએ તો ભક્તિને વાંચી શકાય છે. ભક્તિ એ કોઈ ક્રિયા નથી. ભક્તિ તો એવી સ્થિતિ છે હે પરીક્ષિત રાજા, જેમ એક દીવાથી બીજો દીવો પ્રગટ થઈ જાય છે આપોઆપ જ, અને એની જોડે બેસવા માત્રથી, એમ ભક્તિ મેળવવા માટે કેવળ ભક્તનો સંગ, મહત્સંગો, બીજો કોઈ ઉપાય નહીં. એ ભક્તનો સંગ, મોટા પુરુષનો સંગ.